જય સોના વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. કેમ છે બાકી ઠંડી? ભૂગા કાઢ નાખે? છેલ્લે ક્યાં પહોંચ્યા હતા? કોણ કહે છે? રેક્ટિફાયર થી સર બાકી છે. રેક્ટિફાયર એટલે શું? ઓકે, તો ચેપ્ટર નંબર 14 માં આપણે વાત ચાલે પીએન જંક્શન ડાયોડ, બરાબર, જેમાં પીએન જંક્શન હોય અને જેને બે છેડા હોય એટલે બે ટર્મિનલ હોય, આવી રચના પીએન જંક્શન ડાયોડ કહેવાય. આ જે ડાયોડ છે એ ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે કરંટને પસાર થવા દે છે અને રિવર્સ બાયસમાં હોય ત્યારે કરંટ પસાર થવા દેતો નથી. કેમ કે ફોરવર્ડ બાયસમાં અંદરનું જે ડેફ્લેશન સ્તર છે એ નાબૂદ થઈ જાય છે બાહ્ય ફોરવર્ડ વોલ્ટેજને કારણે, એટલે કરંટ ઇઝીલી એમાંથી પાસ થાય છે, એટલે અવરોધ ઘટી જાય એટલે કરંટ પાસ થાય. રિવર્સ બાયસમાં ડેપ્લેશન સ્તર છે એની પહોળાઈ વધે છે, અવરોધનું સ્તર વધે છે, જેના કારણે રિવર્સ બાયસમાં એમાંથી કરંટ પસાર થઈ શકતો નથી. બહુ રિવર્સ બાયસ વધારે આપો તો એનું બ્રેકડાઉન થઈ જાય, અને બ્રેકડાઉન થઈ ગયા પછી એમાંથી રિવર્સ સેચ્યુરેશન કરંટ પસાર થાય, જે માઇક્રોક્રમનો હોય. માઇક્રોક્રમનો હોય એટલે કઈ કોઈ જગ્યાએ ઉપયોગમાં ન આવે, એટલે પ્રવાહ નથી એમ જ ગણવાનું. તો આ રીતનો જે ડાયોડની લાક્ષણિકતા છે અને એના આધારે ડાયોડનો રેક્ટિફાયર તરીકે ઉપયોગ થાય છે. મેં તમને વાત કરી હતી કે ઉત્પાદન છે એ એસી વોલ્ટેજનું બહુ સરળ છે, બરાબર, પણ એસી વોલ્ટેજનો સંગ્રહ કરી શકાતો નથી. એની સામે ડીસી વોલ્ટેજનો આપણે સંગ્રહ કરી શકીએ છીએ. તો એવું કરીએ તો કે એસી ઉત્પન્ન કરીએ અને એસી ઉત્પન્ન થયા પછી એનું ડીસીમાં રૂપાંતર કરી દઈએ તો બે સોલ્યુશન મળી જાય, બરાબર. તો ઉત્પાદન જે કોસ્ટ છે એ પણ ઘટી જાય અને સંગ્રહ કરવો પણ આપણે ઈઝી પડે. તો એસીમાંથી ડીસીમાં રૂપાંતર કરવાની જે પ્રક્રિયા છે એને રેક્ટિફિકેશન કહેવાય, અને જે વિદ્યુત પરિપથ આનું કામ કરે એને આપણે શું કહીએ છીએ? રેક્ટિફાયર પરિપથ કહીએ છીએ, બરાબર. તો જંક્શન ડાયોડનો રેક્ટિફાયર તરીકે ઉપયોગ એ મુદ્દાની આપણે વાત ચાલતી હતી. એસી વોલ્ટેજનું ઉત્પાદન સરળ છે પરંતુ નિયંત્રણ અઘરું છે. ડીસી વોલ્ટેજનું ઉત્પાદન અઘરું છે પરંતુ નિયંત્રણ સરળ છે. હવે તો સોલાર પેનલ આવતા એ સહેલું થઈ ગયું, પણ કોસ્ટિંગ વાઇઝ તો હજુ પેનલની કિંમત વધારે છે, એટલે હજુ તો અઘરું જ કહેવાય. ડીસી વોલ્ટેજ ઉત્પન્ન કરવો, સોલાર પાવર પ્લાન્ટ બનાવો, તો થોડીક મેન્ટેન વાળી પ્રક્રિયા, પણ એક વખત બનાવ્યા પછી ને કાયમી ફ્યુઅલની જરૂર નથી, કારણ કે સૂર્ય ઉર્જામાંથી જ ઉર્જા રૂપાંતર કરે છે, બરાબર. એટલે એમ જોવા જઈએ તો પછી કોઈ તમારે ડીઝલ કે બીજા કોઈ ફ્યુઅલ બાળવાની જરૂર નથી. પછી એવી જ રીતે માનો કે પવન ચક્કીઓ હોય તો પવન ચક્કીઓમાં તો ડાયરેક્ટ એસી વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. જેટકો ના જે પાવર પ્લાન્ટ છે એમાં ડીસી નથી થતા, એમાં એસી, એમાં જનરેટર જ સીધું પવન ચક્કીથી ચાલે છે. પણ ડીસી જો ડાયરેક્ટ ઉત્પન્ન કરવો હોય તો અત્યારના સમય પ્રમાણે સૌથી સેફ રસ્તો છે સોલાર, બરાબર. અને સીએમ સાહેબે એવું નિવેદન આપ્યું કે આવતા વર્ષ 2 વર્ષ હજુ પણ સોલાર ને ગુજરાત ગવર્મેન્ટ છે પ્રોત્સાહન આપશે, એટલે કે હજુ પણ આ વસ્તુ સરળ બનશે અને કિંમત વાઇઝ સસ્તી બનશે. હજુ પણ અમુક જગ્યાએ આ જે છે સોલાર પાવર પ્લાન્ટનું મેન્ટેનન્સ કે એનું એ આપણે જે મૂકીએ છીએ એ થોડું ટફ હોય, હજુ ઇઝીલી થશે. તો એ વાત ચાલતી હતી, બરાબર. અર્ધ તરંગ કરાયું છે કે બાકી છે? નાનાણી રેક્ટિફાયરમાં અર્ધ તરંગ કરાયું કે રેક્ટિફાયર એટલું જ ખાલી વાત થઈ છે, આપણે અર્ધ તરંગથી શરૂઆત કરવાની છે? કોણ કહે છે?
એમાં સર છેલ્લે તમે ઓલી આકૃતિમાં આપણે સુધારો હતો ને ત્યાં પછીથી પૂરું થયું હતું. આ જે વિદ્યુત પરિપથ વાળી આકૃતિમાં આપણે હા હા, સિગ્નલ નો 180 ફેઝ શિફ્ટ બતાવવાનું હતું. હા હા, ઈ ત્યાંથી. તો એ ખાસ જોઈ લીધું કે તમે અહીંયાથી ફેઝ શિફ્ટ છે એ ઇનપુટ અને આઉટપુટ, એટલે આપણે ટ્રાન્સફોર્મરના સિદ્ધાંત પ્રમાણે ટ્રાન્સફોર્મરમાં ઇનપુટ અને આઉટપુટ વચ્ચે 180 નો કળા તફાવત હોય. એટલે આ સિગ્નલ એમ જ રાખવાનું છે. અહીંયા તમારે સિગ્નલ છે બદલાઈ નાખવાનું, પહેલા નેગેટિવ સાયકલ આપવાનું, પછી પોઝિટિવ, એ રીતે ખાસ જોજો. ફરીથી એનું વર્કિંગ સમજાવી દઉં છું, કારણ કે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તો આપને ખબર છે ડાયોડ જ્યારે ફોરવર્ડ બાયસ હોય ત્યારે કરંટ પસાર થવા દે છે, અને રિવર્સ બાયસ હોય ત્યારે કરંટ એમાંથી પસાર થવા દેતો નથી. તેથી એનો રેક્ટિફાયર તરીકે ઉપયોગ કરી શકાય. કારણ કે એસી એટલે ઓલ્ટરનેટિવ એટલે ક્લોકવાઇઝ પ્રવાહ આવે અને એન્ટી ક્લોકવાઇઝ આવે. ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ પ્રવાહ ક્યારે થાય? તો આ જે છેડાઓ છે પ્લસ માઇનસ બને અને પાછા માઇનસ પ્લસ બને. એટલે આ એ બી એ સતત એની પોલારિટી બદલા કરે, માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. અને એમ જ હોય ઓલ્ટરનેટિવમાં ફેઝ હોય, એ ફેઝમાં એ રીતે જ વોલ્ટેજ આવતા હોય. જમીનની સાપેક્ષમાં વોલ્ટેજ અપ થાય અને જમીનની સાપેક્ષમાં વોલ્ટેજ ડાઉન એટલે ઋણ થાય. એને જ આપણે એસી વોલ્ટેજ, જમીન એટલે અર્થિંગ. તો એવો એસી વોલ્ટેજ જ્યારે પ્રાઇમરીમાં આપવામાં આવે તો એ પ્રાઇમરીમાંથી વોલ્ટેજ ડાઉન થઈને સેકન્ડરીમાં મળે છે. પેલો સાંગાણી દક્ષ એવો વિડીયો એમાં ડિઝાઇન કર્યા હતા એવરી સર્કિટમાં, એ બી આપણે મૂક્યા. એટલે તમે તમારી જાતે પણ આ સર્કિટનું વર્કિંગ પરફોર્મ કરી શકો છો. એમાં એને આવૃત્તિ તે સાંગાણી વધારે મૂકી છે કે આવૃત્તિ કિલો હર્ટ્સમાં નહીં રાખવાની, 100 હર્ટ્સની નજીક 50 હર્ટ્સ જ રાખવાની. તો આવૃત્તિ ઓછી રાખીશ ને એટલે આઉટપુટમાં સિગ્નલ તારે થોડાક ડિસ્ટોર્ટ થયેલા મળે છે ને એ નહીં મળે, એક્ઝેક્ટ આ સાઇનોસોઇડલ મળશે. એમાં થોડોક સ્કેલ બદલવો પડે એમ છે. એટલે આ જે સર્કિટ જે વર્કિંગ કરે એનું વર્કિંગ મોડેલ તમે તમારા મોબાઈલમાં એવરી સર્કિટ નામનું એક સોફ્ટવેર આવે છે, ટ્રાયલ વર્ઝન છે. 1 મંથ માટે તમારા ઈમેઇલમાંથી તમે એમાં ટ્રાયલ વર્ઝનનો ઉપયોગ કરી શકો. 1 મંથ પછી બંધ થઈ જશે. અને જો પહેલેથી કોઈ એક્ટિવ કર્યું હોય તેને તમારે બીજા કોઈ ઈમેલ આઈડી હોય એમાંથી તમારે એમાં સાઇન ઇન થવું. એસી સપ્લાય સાથે પ્રાઇમરી ગૂંચળું જોડેલ છે એ વર્ણન તો ખ્યાલ આવે. અને ગૌણ ગૂંચળા સાથે ડાયોડ જોડે અને એની સાથે આરએલ જોડેલો છે. જે પરિપથ અહીંયા છે એ પરિપથ જ આપણે એનું વર્ણન કરવાનું છે. તો બધા વિદ્યાર્થીઓ ખાસ પરિપથ દોરવાનું, બરાબર? ચલો બધા વિદ્યાર્થીઓ ખાસ પરિપથ દોરે, કેમેરા ઓન કરે. અને મેં તમને સુધારો કર્યો કારણ કે આ જે ચેપ્ટર છે એ પરિપથ ઉપર જ છે. તમને પરિપથ આવડે છે તો એનું વર્ણન પણ આવડશે, એની કાર્ય પદ્ધતિ પણ આવડશે. એટલે પેલા વિદ્યુત પરિપથ આવે. વિદ્યુત પરિપથ બધાએ દોરવાનો છે. સિગ્નલ અત્યારે એકેય પ્રકારનો તમારે બતાવવા નથી. પહેલા તમે ખાલી વિદ્યુત પરિપથ દોરો. પહેલા એસી બેટરીને પ્રાઇમરી સાથે જોડો, ડબલ લાઇન કરી અને સેકન્ડરી સાથે ડાયોડ જોડી દો અને અવરોધ જોડી દો. સંજ્ઞા કોઈ પણ નહીં મૂકતા, ખાલી વિદ્યુત પરિપથ જોડી દેવાનો છે. પહેલું તમારે નેગેટિવ સાયકલ આપવાનું છે, એટલે એનું અહીંયા પોઝિટિવ સાયકલ આવશે. એટલે આ જે છે ને એના કરતા વિરોધક અહીં બતાવવાનું, આમથી આમ. વિદ્યુત પરિપથ દોરાયા પછી તમારે જે વેવફોર્મ છે આ રીતે મૂકવાનું છે. એ તમારી સ્ક્રીન ઉપર આવ્યા એ વેવફોર્મ. અહીંયા એક કરેક્શન હતું. અહીંયા પ્રાઇમરી બતાવી દો, અહીંયા સેકન્ડરી બતાવી દો, અહીંયા એનોડ બતાવી દો, અહીંયા કેથોડ બતાવી દો. એનોડ છે એ હંમેશા પી ટાઈપ હોય, કેથોડ છે એન ટાઈપ હોય, એ રીતે પીએનપી બતાવી દેવાનું. પરિપથ શેર કરું છું.
અહીંયા એક કરેક્શન કરવાનું હતું, બરાબર. ડાયોડની સંજ્ઞા ડી તરીકે બતાવી દેવાની. આઉટપુટમાં જે અડધું સાયકલ મળે છે એ કઈ રીતે મળે, ધ્યાન આપો બધા વિદ્યાર્થીઓ. પ્રાઇમરીમાં વોલ્ટેજ આપવામાં આવે ત્યારે એનો 180 નો કળા તફાવત ધરાવતો વોલ્ટેજ સેકન્ડરીમાં મળે. ગૌણ ગૂંચળાના પ્રથમ અર્ધચક્ર દરમિયાન, ધ્યાન આપજો, ગૌણ ગૂંચળાના પ્રથમ અર્ધચક્ર દરમિયાન એ પોઈન્ટ છે એ પોઝિટિવ બને છે અને બી પોઈન્ટ છે નેગેટિવ બને, કારણ કે તો જ પ્રવાહ ક્લોકવાઇઝ આવે, બરાબર. એટલે એ પ્લસ હોય અને બી માઇનસ હોય તો જ પ્રવાહ ક્લોકવાઇઝ આવે. તો એ પ્લસ છે એટલે એનોડ સાથે પોઝિટિવ આવ્યો અને બી માઇનસ એટલે કેથોડ સાથે નેગેટિવ આવ્યો, એટલે ડાયોડ છે ફોરવર્ડ બાયસ બન્યો. ફોરવર્ડ બાયસ બન્યો એટલે એ સરળતાથી કરંટ પસાર થવા દેશે. એટલે કરંટ પસાર થઈ અહીંથી અહીંયા આવે. જેવો કરંટ અવરોધ આરએલ માંથી આવે એટલે ત્યાં વોલ્ટેજ ડ્રોપ થાય અને એ વોલ્ટેજ આપણને મળે. એટલે આરએલ માંથી જ્યારે કરંટ પસાર થાય છે એના કારણે મળતો પોઝિટિવ અર્ધ ચક્ર અહીંયા આપણે દર્શાવવાનું છે. પછી ધ્યાન આપો, અનુક્રમે આવતા ગૌણ ગૂંચળામાં અનુક્રમે આવતા બીજા અર્ધચક્ર દરમિયાન, ગૌણ ગૂંચળામાં અનુક્રમે આવતા બીજા અર્ધચક્ર દરમિયાન બી છે એ પ્લસ, એટલે માઇનસ લખ્યું છે ને, માઇનસ ની બાજુમાં પ્લસ લખો અને અહીંયા પ્લસ ની બાજુમાં માઇનસ લખો. આપણે બંને મોમેન્ટ દર્શાવવાની છે. કારણ કે એન્ટી ક્લોકવાઇઝ ક્યારે થાય, આ બી થી એ તરફ આમ રિવર્સમાં કરંટ આવે ત્યારે. તેના માટે આ બી પ્લસ થવું જોઈએ અને એ છે માઇનસ થવું જોઈએ, બરાબર. તો હવે બી પ્લસ છે, બી પ્લસ છે કોની સાથે જોડાય, કેથોડ સાથે જોડાય, અને એ છે માઇનસ છે કોની સાથે જોડાય, એનોડ સાથે. એટલે અનુક્રમે આવતા બીજા અર્ધચક્ર દરમિયાન ડાયોડ છે રિવર્સ બાયસ છે. રિવર્સ બાયસ માંથી કોઈ કરંટ પસાર થતો નથી, એટલે આરએલ માંથી કરંટ પસાર ન થાય, એટલે રિવર્સ બાયસ નું જે સાયકલ છે એ દરમિયાન આપણે 0 વોલ્ટેજ મળે. ફરીથી પાછું પોઝિટિવ અર્ધ સાયકલ આવશે ત્યારે પાછો કરંટ મળશે, પાછો નેગેટિવ આવશે તો કરંટ નહીં મળે, પાછો મળશે નહીં મળે. એમ અહીંયા ઇનપુટના અર્ધચક્ર દરમિયાન જ આઉટપુટ મળે છે, એટલા માટે આને અર્ધ તરંગ રેક્ટિફાયર કહેવાય. આઉટપુટ મળે છે અડધા તરંગનું જ મળે છે, અડધા તરંગનું નથી મળતું, એટલે આને અર્ધ તરંગ રેક્ટિફાયર કહેવાય, બરાબર. તો એ વાત છે. તો અહીંયા 180 નો કળા તફાવત એ પણ મુદ્દો આવી ગયો. નહીં તો જો તમે અહીંયા મુદ્દો લખો 180 નો, પણ અહીં બતાવો છો નહીં, બતાવતા નથી એટલે ખોટું થયું ને. જો તમે આવી ભૂલ કરો ને એટલે તમારે આ સર્કિટનો 0 માર્ક્સ થઈ જાય ડાયરેક્ટ, કારણ કે તમે લોજિક જ ખોટું મૂક્યું છે. એટલે મેં તમને કરેક્શન જાતે ડ્રો કરીને કરાવડાવ્યો કે ભૂલમાં આ ખાસ સુધારો કરજો. કાર્ય પદ્ધતિ મેં તમને સમજાવી રીતે છે, બરાબર. અને તમે કાર્ય પદ્ધતિ તમારી મૌલિકતાથી લખો એ વધારે તમને ઈઝી પડશે. એક વખત તમને કાર્ય પદ્ધતિ સમજાઈ ગઈ એ તમારે તમારા શબ્દોમાં જ લખવાની છે, તો આનાથી બી ટૂંકમાં તમે લખી શકો. સર્કિટનું કોઈ પણ વર્કિંગ હોય એની કાર્ય પદ્ધતિ ક્યારેય ગોખવાની નહીં, સમજવાની. તો તમને લખવામાં યાદ રાખવામાં બહુ સરળતા રહેશે અને એ સમય તમે વધારાનો MCQ ના સોલ્યુશન માટે આપી શકશો, બરાબર. તો આ રીતે આ ઇનપુટ સાયકલ હતું એ પાસે, બરાબર. અને આઉટપુટ સાયકલ તો આરએલ પાસે. તો પોઝિટિવમાં મળે છે, નેગેટિવમાં 0 થઈ ગયું, પોઝિટિવમાં મળે છે, નેગેટિવમાં 0 થઈ ગયું. આ અહીંયા લખી નાખજો ઇનપુટ, બરાબર. અને અહીંયા લખી નાખજો આઉટપુટ. એટલે ઇનપુટ છે એસી છે ને આઉટપુટ છે એસી નો કહેવાય. એસીમાં શું હોય, ઓલ્ટરનેટિવ હોય. અહીંયા ખાલી ક્લોકવાઇઝ ક્લોકવાઇઝ ક્લોકવાઇઝ, આને પલ્સ ડીસી કહેવાય. પ્યોર ડીસી નથી, પલ્સ ડીસી છે, પણ એસી તો નથી જ. પલ્સ ડીસી માંથી પલ્સ કેમ દૂર કરવું એની પદ્ધતિ આપણે જોઈશું આગળની વિભાગમાં. ચલો, કોઈને આનું વર્કિંગમાં ક્વેરી હોય તો રાઇઝન કરે. અત્યારે પૂછશો તો એનું સોલ્યુશન અત્યારે ને અત્યારે થશે, બરાબર. અને મેં તમને કીધું જો તમારી પાસે સમયની અનુકૂળતા હોય જ બધાય ને હોય જ, તો ખાસ કરીને તમે એવરી સર્કિટ નામનું સોફ્ટવેર ડાઉનલોડ કરી અને પેલા આપણે દક્ષે જે વિડીયો મોકલી છે એ પ્રમાણે એમાં એને સ્ટેપ બાય સ્ટેપ આખું કમ્પ્લીટ સ્ક્રીન શોટ કરીને મૂકેલું છે. એ પ્રમાણે તમે સર્કિટ ડિઝાઇન કરો અને સર્કિટ ડિઝાઇન કર્યા પછીનું વર્કિંગનું એમિનેશન જુઓ, કારણ કે કોલેજની અંદર આ બધા પ્રેક્ટિકલ પોઈન્ટ આવે છે અને જે તમે એના માધ્યમથી એ અત્યારે કરી શકો છો, બરાબર. કોઈ ગેમ રમતા હોય એની જગ્યાએ આવું કંઈક શીખો
તો તમને કોઈ સોફ્ટવેરનો ઉપયોગ કેવી રીતે કરવો, કોલેજમાં જો જ્યારે પ્રોજેક્ટ ડિઝાઇન કરવાના હોય, એવું કરવાના હોય ત્યારે એનો ફાયદો થશે. આનાથી પણ સારા સર્કિટ પરિપથો છે એ તમારે કોલેજની અંદર પરફોર્મ કરવાના હોય તો તમે ડાયરેક્ટલી તમારા મોબાઈલથી એનું વર્કિંગ જોઈ શકો. આગળ જઈએ. હવે માનો કે તમને એવો પ્રશ્ન પૂછે કે રેક્ટિફાયર એટલે શું? એ તો કોમન છે. ડાયોડના પૂર્ણ તરંગ રેક્ટિફાયર તરીકેનો ઉપયોગ સમજાવો. અર્ધ તરંગ અને ડાયોડ, પીએન જંક્શનની રચનાની આપણે વાત થઈ ગઈ. પછી અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ બંને આવે છે. એ કઈ જગ્યાએ છે બુકમાં એ તમને પણ બતાવી દઉં છું. જંક્શન ડાયોડનો રેક્ટિફાયર તરીકે ઉપયોગ, એમાં આ અર્ધ તરંગ રેક્ટિફાયર છે. અને ખાસ યાદ રાખવાનું, પ્રાથમિક ગૂંચળું છે એ ગૌણ ગૂંચળા કરતા મોટું, કારણ કે સ્ટેપ ડાઉન જ હોય છે. એટલે આઉટપુટમાં આટાની સંખ્યા ઓછી જ બતાવવાની. આને ઝેરોક્સમાં પણ એ પણ થોડી ભૂલ છે, પણ એ પણ તમારે ખાસ જોવાનું. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર બતાવવાનું, આ સ્ટેપ ડાઉન ન થાય. બરાબર. હવે પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં જવું હોય તો એના માટેનો વિદ્યુત પરિપથ અહીંયા આપેલો છે. હવે ટ્રાન્સફોર્મર છે ને સેન્ટર ટેપ છે. ઓલામાં સાદું ટ્રાન્સફોર્મર હતું, આમાં સાદું ટ્રાન્સફોર્મર છે, પણ આમાં સેન્ટર ટેપ છે. આમાં જો સાદું છે, સાદું ટ્રાન્સફોર્મર હોય ને એટલે એની ડિઝાઇન બહુ સરળ હોય. એક ગૂંચળું ઇનપુટમાં મૂકવાનું, એક ગૂંચળું આઉટપુટમાં મૂકવાનું, એટલે સાદું ટ્રાન્સફોર્મર છે. પણ સેન્ટર ટેપિંગ છે ને એની ડિઝાઇન થોડીક અઘરી છે. તો પ્રાઇમરી ગૂંચળું હોય ને, પ્રાઇમરી ગૂંચળું એ તો એમ જ હોય. અને સેકન્ડરી ગૂંચળામાં શું કરવાનું? તો માનો કે સેકન્ડરી ગૂંચળામાં માનો કે 100 આટા છે, બરાબર. આખો વાર્નિશ કરેલો તાર જ હોય. પણ 100 આટામાંથી જ્યાં 50 આટા થતા હોય, જ્યાં સેન્ટર આવતું હોય, ત્યાંથી થોડો વાર્નિશ કાઢી લેવાનો. અને ત્યાં એક રેણ કરીને એક તાર બહાર કાઢી લેવાનો. એની સાથે તારનું જોડાણ કે બહાર કાઢી અને એને અર્થિંગ સાથે આપી દેવાનું. એટલે તમે માર્કેટમાંથી કોઇલ લેવા જાઓ ને, અથવા અમુક કોઇલ જોજે, કોઇલમાં ઇનપુટ બાજુ 2 છેડા હશે અને આઉટપુટ બાજુ 3 છેડા હશે. તમારી ઘરે કોઈ પણ જૂની કોઇલ પડી હોય, કોઇલમાં તમે જોજો એક બાજુ 2 છેડા હશે ને એક બાજુ 3 છેડા હશે. જો 3 છેડા એક બાજુ હોય તો સેન્ટર ટેપિંગ કહેવાય. એટલે એ સેન્ટર ટેપિંગ થઈ ગયું. અને સેન્ટર ટેપિંગનું કામ શું? તો સેન્ટર ટેપિંગનું કામ શું? જો ઇનપુટમાં તમે જે સાયકલ આપો એમાંથી એક બાજુએ સેમ ફેઝ મળે અને એક બાજુએ 180 ફેઝ મળે. એટલે આઉટપુટમાં તમને 2 સિગ્નલ મળે, પણ બંને સિગ્નલ વચ્ચેનો પરસ્પર કળા તફાવત 180 નો હોય. એ તમને વધારે ક્લિયર આપણી બુકમાંથી થશે. એમાં એને સિગ્નલ દોર્યા નથી, બરાબર. બધા વિદ્યાર્થીઓ અહીંયા ધ્યાન આપો. આ ઇનપુટ આપ્યું પહેલાની જેમ, બરાબર. પેલું નેગેટિવ આપવાનું, પછી પોઝિટિવ આપવાનું. અહીંથી આમ આપો એટલે અહીંયા સેમ ફેઝ મળે. એટલે એક સિગ્નલ અહીંયા બતાવવાનું અને એક સિગ્નલ અહીંયા બતાવવાનું, પણ બે વચ્ચેનો ગળા તફાવત 180 નો હોવો જોઈએ. એ રીતના સિગ્નલ તમારે આકૃતિમાં ડ્રો કરવાના, બરાબર. હવે ધ્યાન આપો. પ્રાઇમરી, સેકન્ડરી, પણ સેકન્ડરીમાં સેન્ટર ટેપિંગ આવ્યું એટલે સેકન્ડરી S1 અને S2 માં સેકન્ડરીમાં 2 ભાગ પડ્યા. પહેલો ભાગ છે સેન્ટર ટેપથી A સુધીનો ગણાય અને બીજો ભાગ છે સેન્ટર ટેપથી B સુધીનો ગણાય. એ સાથે ડાયોડ D1 જોડી દીધો અને B સાથે ડાયોડ D2 જોડી દીધો. બંને ડાયોડ જોડ્યા અને એનું C બિંદુ આવે અને C બિંદુ પાસે તમે RL જોડો અને RL પાછી અર્થિંગ સાથે જોડો. RL એટલે શું થાય? કોઈ સર્કિટ છે, જે સર્કિટનો અવરોધ છે. માનો કે મોબાઈલ ફોન હોય તો મોબાઈલ ફોન તમે ચાર્જિંગમાં મૂકો, એમાં પ્લસ અને માઇનસની જરૂર પડે ને, માઇનસ એ અર્થિંગ આ રીતે સેન્ટર ટેપમાંથી આવતો હોય અને પોઝિટિવ છે ડાયોડમાંથી આવતો હોય. અને અહીંયા RL છે એ બેટરીનો અવરોધ થઈ જાય. એટલે લોડ લેબની અંદર તમે પ્રેક્ટિકલ કરતા હોય તો એમાં તમારે જે પ્રેક્ટિકલ સર્કિટ છે એનો RL જેનો અવરોધ છે એના તો વિદ્યાર્થીઓ બધા કેમેરો ઓન કરે અને સર્કિટ વિદ્યુત પરિપથ દોરો. એટલે હું મારે જે તમને સુધારો કરાવો છે એ અત્યારે ડાયરેક્ટ થઈ જાય. પેલા સર્કિટ આખો વિદ્યુત પરિપથ એમ એઝ ઇટ ઇઝ દોરી નાખો, સિગ્નલ કોઈ નહીં દોરતા, વિદ્યુત પરિપથ દોરો. ત્યાર પછી હું તમને કહું ને એ રીતે તમારે સિગ્નલ દોરવાના છે. કારણ કે વિદ્યુત પરિપથમાં તમે ભૂલ કરશો તો છેક સુધી
5 માર્ક્સનો પ્રશ્ન તમારો શું છે 3 કે 4 માર્ક્સની થિયરી તમારી ખોટી પડશે. સ્ક્રીન શેર કરું છું એ પ્રમાણે ડ્રો કરજો. કોઈને કદાચ એક વખત કમ્પ્લીટ ડ્રો થઈ જાય પછી તમારો કેમેરો ઓન કરો અને પછી હું કહું એ રીતે તમે સિગ્નલ ડ્રો કરતા જાઓ. આને જમ્પર કહેવાય. આને જમ્પર કહેવાય. જમ્પર એટલે શું થાય? આ જે લાઈન છે ને એ આની સાથે જોડાતી નથી, બરાબર? અહીંથી આમ થઈને આવી જશે એટલે આ બંને લાઈન જોડા એટલે આ રીતે તમારે બતાવવાનું. અહીંથી આમ સીધી લાઈન નહીં ખેંચતા, આમ જમ્પર જ બતાવવાનું કે આ બંને લાઈન એકબીજાને જોડાયેલી નથી. પરિપથ બધાને દોરાઈ ગયો? કાનાણી અહીંયા ઇનપુટ સાયકલ બતાવો. પેલું નેગેટિવ પછી પોઝિટિવ, ત્યાં બતાવી દો. પેલા નેગેટિવ સાયકલ પછી પોઝિટિવ, આ રીતે પેલા નેગેટિવ. ઓકે, હવે ત્યાં નહીં, ત્યાં નહીં, અહીંયા બતાવવાનું છું, એનાથી થોડું ઉપર, કારણ કે તમારે બે સિગ્નલ બતાવવાના છે અહીંયા, એટલે જગ્યા પછી વચ્ચે નહીં, અહીંયા ઉપર. આજે લાઈન રોકે એનાથી થોડી ઉપર લાઈન રોકે, એ ભલે એમને રહી ત્યાં લાઈન રોકે ત્યાં નેગેટિવ અને પોઝિટિવ બતાય. પેલો નેગેટિવ પછી પોઝિટિવ. આ જેમ ઇનપુટ છે એમ જ, એટલે સેમ ફેઝ બતાવવાનો છે. ઓકે, હાલો. હવે આની નીચે એક લાઈન રોકે, ત્યાં પોઝિટિવ અને નેગેટિવ બતાય. હા, બસ આ રીતે. એટલે જો અહીંયા S1 છે, S2 કેમ લખતા ભૂલાઈ ગયું? આ પ્રાઇમરી છે, અહીંયા લાઈન ડબલ લાઈન મૂકવાની છે, એ બધું સેમ છે એમાં. એટલે શું થયું? આઉટપુટના બે ભાગ થયા. આઉટપુટના બે ભાગ છે. સર આ S2 કઈ જગ્યાએ આવે? એટલે તો તમને કહું છું, પહેલા તમે ક્લિયર કટ મારો ડાયાગ્રામ દો. આ જુઓ. ઓકે, સમજાઈ ગયું. એટલે સેકન્ડરીમાં બે ભાગ પડ્યા, ખ્યાલ આવ્યો? એટલે સેન્ટર ટેપિંગ એટલે આઉટપુટમાં બે ભાગ પડી જાય અને બે ભાગમાં પરસ્પર કળા તફાવત 180 નો બની જાય, જે તમે ડ્રો કર્યો એ રીતે. હવે તમારી આકૃતિમાં જો હું તમને વર્કિંગ સમજાવું છું, ધ્યાન આપજો. તમારી આકૃતિમાં પછી મારે તમારે એની સાથે પ્રવાહનો માર્ગ બતાવવાનો થશે, ડોટ કરીને કઈ રીતે પ્રવાહ પસાર થાય, આરએલ માંથી એક દિશાનો પ્રવાહ કઈ રીતે પસાર થાય. કાનાણી, તારી આકૃતિ છે, એના ઉપરથી વર્કિંગ સમજાવું છું, કારણ કે મારા સિગ્નલ નથી ડ્રો કરેલા. જો અનુક્રમે એટલે કે પ્રથમ અર્ધચક્ર દરમિયાન, જ્યારે પ્રાઇમરીમાં તમે પ્રથમ અર્ધચક્ર આપો ત્યારે સેન્ટર ટેપમાં શું હોય તો S1 અને S2 વચ્ચેનો કળા તફાવત 180 નો હોય. એટલે જેવું ઇનપુટ આવે છે એમાંથી S1 છે સેમ ફેઝમાં આવે છે અને S2 માં છે એમાં આઉટ ઓફ ફેઝ, એટલે 180 નો કળા તફાવત થઈ જાય છે. ધ્યાન આપજો બરાબર. જ્યારે પ્રથમ અર્ધચક્ર હોય ત્યારે પ્રથમ અર્ધચક્રમાં તમે જુઓ તો પ્રથમ અર્ધચક્ર દરમિયાન, એક મિનિટ, હવે એક જ મિનિટ, મારે પહેલા ડાયોડ D1 ને ઓન કરવો હતો, આમાં D2 ઓન થશે. બે બરાબર જ છે, પણ બુકના મુદ્દા જે લખ્યા છે ને એમાં ડાયોડ D1 પહેલા ઓન થતો હશે, એટલે મારે ઇનપુટ સિગ્નલ કદાચ તમારું બદલાવવું પડશે, નહીં તો તમારું લખાણ અને આ બે બદલાઈ જશે. એટલે ઇનપુટમાં છે ને, એક જ મિનિટ, ઇનપુટનો તમે ફેઝ બદલશો એટલે બેમાં પરસ્પર ફેઝ બદલાઈ જશે. પહેલામાં S1 ધન છે ને S2 ઋણ છે, સોરી, પરિપથમાં તમારે ફેરફાર અહીંયા કરવો પડશે. અહીંયા પહેલા પોઝિટિવ આપો ને પછી નેગેટિવ આપો, આને ચેકી નાખો અને એ પ્રમાણે તમે પરિપથમાં સિગ્નલ બદલી નાખો ને લખાણ અને આકૃતિ બે જુદા જુદા થઈ જશે. કાનાની ઇનપુટ સિગ્નલમાં પહેલા આપણે શું લીધું છે નેગેટિવ, એ બદલી નાખો, એની જગ્યાએ પોઝિટિવ આપો, આખું કાઢી જ નાખો, નીચે પેન એને કાઢી નાખો. પહેલા પોઝિટિવ આપો તો અહીંયા બદલાઈ જશે,
અહીંયા રીતે બદલાય છે એને અહીં આ બાજુ કંઈક દોરી નાખો, તો અહીંયા કંઈક દોરી નાખો, અહીંયા અને અહીંયા અહીંયા દોરી નાખો, આ ડાયોડ પાસે અહીંયા દોરી નાખો, પોઝિટિવ નેગેટિવ. ડાયોડની પહેલા જે લાઈન છે ને એમાં લાઈન ઉપર જ સીધું, ત્યાં નહીં, ડાયોડની પહેલા અહીંયા. હા, આને સેન્ટર લાઈન તરીકે લઈ લો, ત્યાં નહીં, એની નીચે ડાયોડ ક્યાં જોઈન્ટ કર્યો છે એને લાઈન તરીકે લઈ લો. હા, અહીંયા તમે દોરી નાખો, અહીંથી પ્લસ અને માઇનસ. સર એમાં તમારી સ્ક્રીન નથી. ડાયોડની લાઈન ક્યાં છે? ડાયોડની લાઈન, ડાયોડનો એનોડ તમે ક્યાં જોઈન્ટ કર્યો? એને તમે સિગ્નલની લાઈન તરીકે લઈ લો અને એમાં સિગ્નલ બતાવી દો. લાઈન ડ્રો જ નથી કરવાની. પેલા સર નેગેટિવ ને. મૌલિયા ભાઈ, હાલો સર. મૌલિયા ભાઈએ દોર્યું ને તે દોરો. હવે દોર્યું હોય તો વાંધો નથી, પણ આ રીતે બતાવો તો ચાલે એમ. મૌલિયા ભાઈ નો જો ડાયાગ્રામ છે એ રીતે. અંદરના જે સાયકલ છે ને જે પેલા ખોટા હતા એને કાઢી જ નાખો, ચોકડી માં કન્ફ્યુઝ થશે સમજવામાં. કોઈ વિદ્યાર્થી આ રીતે દોર્યું છે, પછી કોઈ રીતે વરિયા કેવી રીતે દોર્યું એ રીતે દોર્યું તો ચાલે, એમાં વાંધો નથી. એ પ્રમાણે તમને વર્કિંગ સમજાવું છું, ધ્યાન આપજો. વેકરિયા થોડુંક વ્યવસ્થિત સ્ક્રીન રાખો, આખો પરિપથ થાય જ ના કરે. સ્ક્રીન હિલા કરે છે ને એટલે જો પ્રથમ અર્ધચક્ર દરમિયાન અહીંયા S1 છે પોઝિટિવ છે અને S2 છે નેગેટિવ છે. તો S1 પોઝિટિવ હોય તો ડાયોડ D1 શું થાય? ફોરવર્ડ થાય, અને D2 શું થાય? રિવર્સ થાય. એટલે આ D1 ડાયોડ છે ઓન થઈ જાય. D1 ડાયોડ ઓન થશે એટલે પ્રવાહ કઈ રીતે આવશે? તો પ્રવાહ છે S1 માંથી ચાલુ થઈ D1 માંથી ચાલુ થઈ અને અહીંયા આવે, અહીંથી C બિંદુ પાસે, પણ C બિંદુ પાસે રિટર્ન નહીં થાય કારણ કે D2 છે કેવો છે? રિવર્સ છે. રિવર્સ એ કરંટ પસાર ન કરે, તો ફરજિયાત કરંટ ને ક્યાંથી પસાર થવું પડે? RL માંથી પસાર થવું પડે. તો કરંટ છે એ S1 માંથી શરૂઆત થઈ D1 માંથી શરૂઆત થઈ, ડોટ ડોટ લાઈન બતાવજો, પેલા અહીંથી ડોટ ડોટ લાઈન કરો, ડોટ 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 પ્રવાહ અહીંથી આમ આવી D1 માંથી પસાર થઈ અને C બિંદુ પાસે પહોંચે છે, અને C બિંદુ પાસેથી આગળ જઈ RL માંથી પસાર થઈ અને ફરીથી અર્થિંગમાં જતો રહે છે. અર્થિંગ એટલે નેગેટિવ. આ રીતે ડોટ લાઈન તમારે મૂકવાની છે. ડોટ ડોટ લાઈન જ બતાવજો, આખી લાઈન નહીં બતાવતા. અહીંથી આ રીતે અહીંથી આમ થઈ ડોટ 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 લાઈન કરતા કરતા C બિંદુ પાસે આવો, ત્યાંથી ડોટ લાઈન કરવાની, ત્યાંથી ડોટ લાઈન કરી RL માં જવાનું, RL માં જઈ અને તમારે એ કરંટ છે એને અર્થિંગમાં મૂકી દેવાનું. આ એરો નથી બતાવવાનો, વરિયા બાજુમાં બતાવવાનો, તો પ્રવાહને ડોટ 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 કહું છું એ રીતે. કઈ નહીં, આનો ફોટો પાડીને મોકલી દઈશ, બરાબર? રીતે તમે ડ્રો કરી નાખજો પાકી બુકમાં. એમ બાજુમાં ડોટ 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 કોને કે એ રીતે અર્થિંગમાં, બસ ત્યાં સુધી. આ રીતે વરિયાની સ્ક્રીનમાં જે દેખાય છે એ રીતે અહીંથી આમ કરંટ પસાર થઈ, અહીંથી આમ થઈ અને અહીંથી આમ અહીંયા અર્થિંગમાં જતો રહ્યો. એટલે RL માંથી કરંટ કઈ દિશામાં પસાર થયો? ક્લોકવાઇઝ પસાર થયો. જો RL માંથી ક્લોકવાઇઝ થી ઉપરથી નીચે કરંટ આવ્યો. ચલો બીજા અર્ધચક્ર દરમિયાન શું થાય? બીજા અર્ધચક્ર એમ ધરો તો બીજા અર્ધચક્ર દરમિયાન A1 છે A છે કેવું થઈ જાય? નેગેટિવ થઈ જાય, અને B છે કેવું થઈ જાય? પોઝિટિવ. જો પોઝિટિવ સાયકલ આવી ગયું, કારણ કે બે વચ્ચેનો 180 નો કળા તફાવત હતો. એટલે અનુક્રમે આવતા બીજા અર્ધચક્ર દરમિયાન A છે નેગેટિવ થઈ જાય અને B છે પોઝિટિવ થઈ જાય. એટલે શું થશે? ડાયોડ D2 છે ઓન થશે, D2 ઓન થશે અને D1 છે ઓફ થશે. એટલે કરંટ ક્યાંથી પસાર થાય? કરંટની દિશા ડોટ ડોટ થી મૂકો, B થી કરંટ ડાયોડ D2 માં આવશે, B થી કરંટ ડાયોડ D2 માં આવશે.
ત્યાંથી ઉપર સી બિંદુ પાસે આવશે, પણ સી થી આગળ ના જઈ શકે કારણ કે અહીંયા D1 છે ઓફ છે. સી માંથી ફરજિયાત એને ક્યાંથી પસાર થવું પડે? RL માંથી પસાર થવું. એની ડોટ લાઈન અંદરની સાઈડ બતાવો એટલે બે લાઈન ક્રોસ ન થાય અને પાછો અર્થિંગમાં આવી ગયો. તો પહેલા સાયકલ દરમિયાન અને બીજા સાયકલ દરમિયાન બંને 1 by 1 ઓન ઓફ થાય છે. એટલે પૂરેપૂરા તરંગનું આઉટપુટ મળશે આપણને. બરાબર, એ આપણે આમાં જોઈએ. આને ધ્યાન આપો. તો એસી મેઇન્સ નું પ્રાઇમરી સાથે જોડાણ છે અને ગૌણ ગૂંચળાનું સેન્ટર ટેપિંગ કરેલું છે. તેથી આઉટપુટમાં બે જુદા જુદા કળાવાળો વોલ્ટેજ મળે છે, જેનો કળા તફાવત 180 છે. આઉટપુટમાં S1 S2 સાથે ડાયોડ D1 D2 જોડેલા છે, તેમની સાથે RL જોડી પરિપથ પૂર્ણ કરેલો છે. આ એનું વિદ્યુત પરિપથનું વર્ણન થયું. હવે કાર્ય પદ્ધતિ. પ્રથમ અર્ધચક્ર દરમિયાન S1 શું છે? ધન છે અને S2 શું છે? ઋણ છે. તેથી ડાયોડ D1 ફોરવર્ડ બાયસ બનશે અને D2 શું બનશે? રિવર્સ બાયસ બનશે. આમ પરિપથનો પ્રવાહ માર્ગ ક્યાંથી આવે? ટેલી કરી લો. પ્રવાહ માર્ગ ક્યાંથી આવ્યો? S1 A પછી D1 આવે. S1 A D1 પછી અહીં સુધારો કરો, C અને એમાંથી RL અને RL માંથી ગ્રાઉન્ડમાં પસાર થાય છે. જો પરિપથમાં ટેલી કરી લો, S1 માંથી A આવતો હતો, A પછી D1 આવે, D1 પછી B નો આવે, D1 પછી C આવે, C પછી RL આવે, RL પછી ગ્રાઉન્ડ આવશે. આ રીતનો માર્ગ તમારે બતાવવાનો છે. બરાબર, માં પસાર થાય છે. ચલો, અનુક્રમે આવતા બીજા અર્ધચક્ર S2 ધન છે, S1 ઋણ છે, તેથી D2 ઓન થશે અને D1 ઓફ થશે. પરિપથનો પ્રવાહ માર્ગ શું થશે? S2. અહીં S1 2 છે ને એની જગ્યાએ S2. S2 માંથી B આવશે, અહીંયા B આવશે, B માંથી ડાયોડ D2 આવશે, D2 માંથી અહીંયા C આવશે. એટલે ભૂલથી અહીંયા બધે C ની જગ્યાએ B લખાઈ ગયું છે. C આવશે, C માંથી RL માં આવશે, RL માંથી ગ્રાઉન્ડમાં જશે. જો આ રીતે પરિપથનો માર્ગ રીતના બનાવજો. આ બંને અર્ધચક્ર દરમિયાન RL માંથી એક જ દિશામાં કરંટ પસાર થાય. જોઈ લીધું? RL માંથી પસાર થતો કરંટ ક્લોકવાઇઝ મળે છે. અહીં બંને અર્ધચક્ર દરમિયાન આઉટપુટ મળે છે. તેથી આવા રેક્ટિફાયરને પૂર્ણ તરંગ રેક્ટિફાયર કહેવાય. શું કામ? એટલે અડધાનું જ મળતું હતું, અહીંયા બંનેનું મળે છે. હવે એનો વેવફોર્મ કઈ રીતે થશે? ધ્યાન આપો. S1 નો ફેઝ આ રીતે બને, બરાબર. એની સાથે S2 નો ફેઝ કેવો છે? આઉટ ઓફ ફેઝ છે, એટલે 180 છે. બરાબર. S1 માં ડાયોડ ઓન હતો એટલે આઉટપુટ મળ્યો. S2 માં પણ D2 ઓન હતો, આમાં D1 ઓન હતો, આમાં D2 ઓન હતો, ફરીથી D1 ઓન થાય, ફરીથી D2. એટલે જો પૂરેપૂરા અર્ધચક્રનું આઉટપુટ મળે છે અને પૂરેપૂરા આ ચક્રનું પૂર્ણ ચક્રનું આઉટપુટમાં આપણે વોલ્ટેજ મળે છે, પણ એક જ દિશાનો મળે. ક્લોકવાઇઝ 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 ક્લોકવાઇઝ. બોલ. હલો સર. હા, આપણે સર પેલામાં ઓલું અર્ધ તરંગ નું જોયું, એમાં પ્રવાહ સરખો જ ન મળે. અત્યારે આપણે જોયું એ પ્રમાણે જ નો પ્રવાહ મળે. એમાંથી ને પસાર થયો કે બી માંથી ને ન પસાર થયો કે B માંથી ક્યાંથી થાય? આમાં ક્યાંથી B માંથી થાય? B માં તો ડાયોડ D2 એક જ ડાયોડ છે, એટલે એક ડાયોડ છે. એ જ્યારે પોઝિટિવ હોય ત્યારે પ્લસ થાય, બાકી B જ્યારે પોઝિટિવ હોય ત્યાંથી તો રિવર્સ બાયસ થઈ જાય. એટલે અડધામાં જ હા રેડી થઈ જશે. અહીંયા બંને ડાયોડ છે, એટલે બંને ડાયોડ અડધું અડધું કરે ને, એટલે આખું થઈ ગયું. અડધું અડધું આખું થઈ જાય. બે માંથી તમે અડધું અડધું પસાર કરો એટલે ઓલ્ટરનેટિવ, એટલે સેન્ટર ટેપિંગ કરવું પડે. સેન્ટર ટેપિંગ કરવાનું જ કારણ આ છે કે બંને વચ્ચે કળા તફાવત કેવો થઈ જાય? 180. એટલે ઓલ્ટરનેટિવ થઈ ગયું. એક ચાલુ ત્યારે બીજું બંધ, બીજું ચાલુ ત્યારે પહેલું બંધ. એટલે ઓલ્ટરનેટિવ ડાયોડ છે ઓન ઓફ થયા કરે. આ ઓન છે ત્યારે ઓફ છે, અને આ ઓન થાય ત્યારે ઓફ થઈ જાય. એટલે પૂરેપૂરા સાયકલનો આપણે આઉટપુટ મળે. એટલે અર્ધ તરંગ ક્યાંય પ્રેક્ટિકલી વપરાતું નથી, કારણ કે અડધું સાયકલ લોસ થાય છે. મોટા ભાગના પરિપથોમાં પૂર્ણ તરંગ, મોટા એટલે સમજો 99% પૂર્ણ તરંગ ખાલી અર્ધ તરંગ ભણવા માટે જ હોય છે. પ્રેક્ટિકલી કોઈ એનો ઉપયોગ ના કરે. અડધું સાયકલ છે તો લોસ જવાનું. બરાબર. અને એક અગત્યનો મુદ્દો એ અર્ધવાહક, એટલે અર્ધવાહક નહીં પણ આમાં અર્ધ તરંગ રેક્ટિફાયર એમ લખવાનું હોય. અર્ધ તરંગ રેક્ટિફાયરમાં આઉટપુટ આવૃત્તિ ઇનપુટ આવૃત્તિ જેટલી જ હોય અને પૂર્ણ તરંગમાં આઉટપુટ આવૃત્તિ એના કરતા ડબલ હોય. એમ કેમ થયું છે? તો અર્ધમાં શું થાય? તો અર્ધમાં જો અહીંયા એક દોલન પૂરું થયું આમ, તો
તો આઉટપુટમાં એક જ દોલન પૂરું થાય, બીજું દોલન જ નથી આવતું. ખ્યાલ આવ્યો? એટલે અર્ધ તરંગ હોય ત્યારે એની આવૃત્તિ ઇનપુટ જેટલી જ હોય. આ એમસીક્યુ માટે ખાસ મુદ્દો છે. અને પૂર્ણ તરંગમાં શું થાય ધ્યાન આપજો. આવું લખવાનું કારણ શું? તો પૂર્ણ તરંગમાં જો ઇનપુટમાં તમે એક દોલન પૂરું કરો, આ એક દોલન પૂરું કર્યું, ત્યારે આઉટપુટમાં બે દોલન થઈ જાય. અહીંથી આ એક દોલન અને આ બીજું દોલન. એટલે એમ લખ્યું છે કે અર્ધ કરતા પૂર્ણમાં આઉટપુટ આવૃત્તિ છે ડબલ હોય છે. એટલે ખાસ આ એમસીક્યુ માટે ધ્યાન રાખો. અહીંયા અર્ધવાહક નથી હો, અર્ધ તરંગ રેક્ટિફાયર એમ આખો શબ્દ થાય. અર્ધ તરંગ એમ લખો તો ચાલે, અર્ધવાહક નહીં. ચલો એ સિવાય એનો કોઈ વિદ્યાર્થીને કઈ ક્વેરી હોય તો રાઇઝન કરે. આ પ્યોર ડીસી નથી, હજુ આને પ્યોર ડીસી કરવા માટે ફિલ્ટર કરવું પડે. એની વાત હવે પછીના સ્ટેપમાં આવે છે. કેપેસિટર જોડવું પડે, એ બધું છે, બરાબર. પણ સામાન્ય રીતે તમારે તમારી ઘરે જો મોબાઈલ ચાર્જર તો નહીં પણ બેટરી ચાર્જર બનાવવું હોય તો આવું બનાવી શકાય. પણ આમાં પલ્સ ડીસી આવે છે, પ્યોર ડીસી નથી આવતો. એ પલ્સ ડીસી ને પ્યોર ડીસીમાં રૂપાંતર કરવા માટે ફિલ્ટર સર્કિટની જરૂર પડે. એ વાત પણ આગળ આવશે, બરાબર. કોઈ વિદ્યાર્થી કઈ ક્વેરી હોય તો રાઇઝન કરશે. હા બોલો. હેલો સર. હા હા સર, વચ્ચે જે ઓલો આપણે સેન્ટર ટેપિંગ કરવામાંથી પ્રવાહ ન પસાર થાય? નહીં, એને અર્થિંગ કરી દેવા. એટલે એને એ રેફરન્સ પોઈન્ટ થઈ ગયો. સેન્ટર ટેપિંગ છે ને એ રેફરન્સ પોઈન્ટ છે, એની સાપેક્ષમાં એ છે પોઝિટિવ થાય. માનો કે આપણે ઘરે લાઇટ આવતી તો અર્થિંગ કરો છો કે નથી કરતા? ઝીરો થઈ ગયું. ઝીરોની સાપેક્ષમાં S1 છે પોઝિટિવ થયું અને ઝીરોની સાપેક્ષમાં S2 છે શું થાય? નેગેટિવ થાય. પણ બીજું જે સાયકલ છે ત્યારે ઝીરોની સાપેક્ષમાં પોઝિટિવ. કારણ કે સેન્ટર ટેપિંગ નો મતલબ તમે ત્યાં વચ્ચે સેન્ટરમાં રેફરન્સ પોઈન્ટ નક્કી કરી દો છો. એટલે એની સાપેક્ષમાં જ વોલ્ટેજ જોવાના. અને પેલામાં શું થાય, સેન્ટર ટેપિંગ ન કરો તો શું થાય, તો જે લોઅર પોઈન્ટ છે ને એની સાપેક્ષમાં એ પોઈન્ટ નો વોલ્ટેજ નક્કી થાય. સેન્ટર ટેપિંગ અહીંયા આ અર્થિંગ તરીકે બી ગણાય. એની સાપેક્ષમાં એસ એ પોઝિટિવ નેગેટિવ થાય. અને પહેલામાં જે અર્થિંગ તરીકે સેન્ટર ટેપિંગ. જે સેન્ટર ટેપિંગ હોય ને ત્યાં એને અર્થિંગ કરવું જ પડે. એટલામાંથી પ્રવાહ ન પસાર થાય? નહીં, એટલે પ્રવાહ એ લઈ લે. જમીન કેમ પ્રવાહનું શોષણ કરે છે? આ સાયકલ જો એ માંથી કરંટ છે D1 માં આવ્યો, D C પાસે આવ્યો, C થી RL પાસે આવ્યો, RL માંથી જમીનમાં ઉતરી ગયો. હવે B થી શરૂઆત કરો તો B માંથી D2 માં આવ્યો, D2 માંથી C પાસે આવ્યો, C માંથી RL માં થઈને પાછો જમીનમાં ઉતરી ગયો. જે પસાર થયો પ્રવાહ એ તો એક જ ડિરેક્શનમાં આવ્યો કે ન આવ્યો, આપણે એ ખાસ જોવાનું હતું. અને RL માંથી કરંટ પસાર થાય એટલે વોલ્ટેજ ડ્રોપ થાય છે. એક જ ડિરેક્શનમાં છે એટલે ડીસી થઈ ગયું. ઓકે, અનમ્યુટ થઈ જાય. એ સિવાય કોઈ વિદ્યાર્થીને કઈ ક્વેરી હોય? સર. હા હેલો. હા બોલ. અને ડિઝાઇન છે એ રેડી થઈ તો આમાં અમુક જગ્યાએ ફોલ્ટ આવેનું કારણ કે પ્રવાહમાં વધઘટ થતી એના કારણે દોલનમાં ફેર થતો હોય છે ને. કઈ ડિઝાઇન? અમે આની એક તૈયાર કરી તો પેલા દોલનોમાં ઈ છે ને એ ફિઝિકલ નથી, એ તો ખાલી એક મોડેલ છે, નકલ છે. આપણને ખાલી એવું બતાવે કે આવી રીતે થાય, એ વાસ્તવિક નથી. એ વાસ્તવિક હોય ને એમાં એ વસ્તુ નો આવે. એટલે આ તો આ છે ને ટ્રાયલ વર્ઝન હોય, ટ્રાયલ વર્ઝનમાં એ થોડોક ઇશ્યુ રહે છે. અને પ્લસ તમે એનો પ્રોપરલી યુઝ બી ના કરી શકતા હોય, એનું આમ કમાન્ડ બી ખબર ન હોય. મને ટાઈમ મળશે તો કદાચ ડિઝાઇન કરીને મોકલીશ, પણ તમે ડિઝાઇન કરો તો વધારે ખ્યાલ આવશે, બરાબર. એ કાલે જ્યારે તું રૂબરૂ મળ્યો ને ત્યારે કીધું ને તો હું બતાવો તેમાં ક્યાં ક્યાં હજુ અમુક કરેક્શન કરવું પડે. કારણ કે ડાયોડ છે ને એની ફ્રીક્વન્સી લિમિટ હોય. તમે 1 કિલોહર્ટ્ઝ મૂકો ને એટલે 1 કિલોહર્ટ્ઝ ડાયોડ પાસ ના કરી શકે. ડાયોડ એવું છે કે ખાલી એક જ દિવસ તમને ફ્રી ડિસ્ટોર્શન આવે. પછી તમે જે કેપ્ચરિંગ રાખો છો, કેપ્ચર કરો છો, તો મોબાઈલની સ્પીડ કેટલી છે એ પ્રમાણે એ કેપ્ચર કરી શકે છે. એના કારણે પણ થોડુંક આઉટપુટ સિગ્નલ આપણે ડિસ્ટોર્ટ થયેલું દેખાય. એ પછી વાત કરજો, પછી ફોન કરજો કઈ ક્યાં ક્યાં તારે કરેક્શન કરવાનું છે. પેલા મને મોકલજે જે તું કહે છો ને ડિસ્ટોર્શન વાળું. આગળ વાત કરીએ તો અર્ધ તરંગ પૂર્ણ તરંગમાં કોઈ વિદ્યાર્થીને કઈ એ સિવાય હજુ કઈ ક્વેરી હોય તો રાઇઝન કરી શકે. ખાસ કરીને વિદ્યુત પરિપથનું જે કરેક્શન છે કે એમાં જે એડિટિંગ કર્યું છે એ ખાસ જોજો. નહીતર
થશે એવું કે પરિપથ તમે આ કરશો ને વર્ણન પેલું એટલે બે રીતે માનો કે કોઈ વિદ્યાર્થીને અહીંયા પહેલા પોઝિટિવ લેવું છે નેગેટિવ મેં પહેલા ડ્રો કરે એ રીતે કરવું હોય તોય થઈ શકે તો તમારે આ જે વાક્યો છે ને સેન્ટેન્સ એ બદલવા પડે નહીં તો બે જુદું જુદું થાય બરાબર એટલે તમે જે રીતે મેં આ લોકોને એવું કીધું હતું કે આ પ્રમાણે તમે મૂકજો પણ હવે એને કંઈક ભૂલ કરી હોય જે કંઈ હોય તે એટલે ખાસ એ જોવાનું એટલે વર્ણન છે ક્રોસ ના થવું જોઈએ અને તમારો વિદ્યુત પરિપથ સાચો છે અહીં તમે સિગ્નલ ડ્રો કરીને બતાવ્યું છે એટલે તમારું વર્ણન કરવાની આમ 80% જરૂર નથી પડતી એટલે હું તમને ડ્રો કરાવું છું કે તમે સિગ્નલ પરિપથમાં ડ્રો કરી દો ને પરીક્ષક છે ને પછી સેન્ટેન્સના મુદ્દા નહીં જોવે આ તમારું લોજિક ક્લિયર છે એટલે તમારું લખાણ ક્લિયર જ હોય પણ અહીંયા કંઈક તમે ભૂલ કરી અહીંયા બે સેમ ફેઝ મૂકી દીધા તો એ હળહળ ખોટું થાય અહીંયા 180 નો ફેઝ બતાવવો પડે પછી તમે આને પહેલા નેગેટિવ કરો અને આને પોઝિટિવ કરો તો ફરક શું પડે D2 1 થાય અને D1 છે એ ઓફ થાય તોય આમાંથી કરંટ તો પોઝિટિવ જ મળવાનો છે પહેલા સાયકલમાં પછી બીજા સાયકલમાં આ ઓન થાય ને આ ઓફ થાય હવે પેલો ગમે તે ઓન થાય એનાથી કોઈ મતલબ નથી બરાબર એટલે એ તમારા ઉપર છે તમારા મૌલિકતા ઉપર છે હવે વિશિષ્ટ હેતુ માટેના જે ડાયોડ છે એટલે આ એકદમ સાદા ડાયોડ થયા એ સિવાયના જે ડાયોડ છે જેમ કે લાઇટ એમિટિંગ ડાયોડ છે બુકમાં જો D1 ના કારણે D2 ના કારણે D1 ના કારણે આ તમારી બુકમાં એડ કરવું હોય તો કરી શકવાનું જે ઓન થાય એના કારણે આપણને વોલ્ટેજ મળ્યા વિશિષ્ટ પ્રકારના ડાયોડ હવે અહીંયા એક આ મુદ્દો જોઈ લો ભાઈ અને ફિલ્ટર સર્કિટની વાત તો સાથે સાથે જ આવે છે રેક્ટિફાયર પ્લસ ફિલ્ટર અને આ લોકો વિશિષ્ટ ડાયોડ મૂક્યા છે એટલે કંઈક એટલે એક જોઈ લઉં છું ફિલ્ટર સર્કિટનો મુદ્દો આવે છે પણ થોડીક વાર છે એની એટલે પણ હું એવું માનું છું ત્યાં સુધી આપણે વિશિષ્ટ પ્રકારના બીજા ડાયોડને લઈએ એ પેલા મારું માનવું એવું છે કે ફિલ્ટર પરિપથ સમજી લઈએ બરાબર અને પેલા આપણે જેનો ડાયોડ સમજીએ તો પણ થઈ શકે ફિલ્ટર પરિપથ સમજવો બહુ સરળ છે અને સાથે સાથે જ એ મુદ્દો છે એટલે અહીંયા પેલા અવતારો જેનો ડાયોડને થોડીક વાર બાકી રાખીએ રેક્ટિફાયર પરિપથમાં ફિલ્ટર સર્કિટનો ઉપયોગ એ આ મુદ્દો છે અને આ ડાયાગ્રામ છે 2 માર્ક્સનો એકનો પ્રશ્ન પૂછે હવે હું તમને જે સોફ્ટવેરની વાત કરું છું ને એ આના માટે ખાસ છે તમે વિધાઉટ કેપેસિટર અને વિથ કેપેસિટરના આઉટપુટ સિગ્નલ ચેક કરશો એટલે બહુ તમને મોટો ડિફરન્સ દેખાશે ડાયરેક્ટ જો આપણે લેબમાં હોય ને તો હું તમને ડાયરેક્ટ લેબમાં જ CRO ઉપર જ આ વેવફોર્મ બતાવું છું વિધાઉટ ફિલ્ટર આઉટપુટ કેવો મળે છે અને વિથ ફિલ્ટર કેવો મળે છે જો આ તમે AC ઇનપુટ આપ્યું અહીંયા લખી નાખવાના રેક્ટિફાયર હું લખવાનું છે આ બ્લોકમાં રેક્ટિફાયર અને ફૂલ વેવ જ છે એટલે એમાં બધું આવી ગયું જો સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર પણ અંદર આવી ગયું 2 ડાયોડ પણ અંદર આવી ગયા બરાબર એ બધું અંદર આવી ગયું અને એનો જે આઉટપુટ મળે એટલે આપણે ઓરિજિનલ જે સર્કિટ છે એમાં જોવા જાવ તો અહીંયા આ પછી તમારે ફિલ્ટર પરિપથ જોડવાનો હોય આ RL છે RL એટલે એનો આપણે ઉપયોગ કરવા માટે એક્સટર્નલ જે સર્કિટ જોડીએ પેલા RL નથી જોડવાનો અહીંયા તમારે આની નાની વચ્ચે એક કેપેસિટર જોડી દેવાનું RL ની સમાંતર એક કેપેસિટર જોડો એટલે થાય છે શું ધ્યાન આપજો કેપેસિટરના રિએક્ટન્સનું મેં તમને કંઈક સૂત્ર લખાયું હતું યાદ છે કેપેસિટરનો રિએક્ટન્સ આવૃત્તિ સાથેનો સંબંધ હતો શું હતો અથવા તમે કોઈ વિદ્યાર્થી મને એવો જવાબ આપી છે કે કેપેસિટર છે DC પાસ કરશે કે AC પાસ કરશે કોને પાસ કરે અને કોને બ્લોક કરે આપણે ઓલ્ટરનેટિવના ચેપ્ટરમાં એ કેપેસિટરના રિએક્ટન્સની જ્યારે વાત આવી ત્યારે વાત લીધેલી છે રાઇઝન કરે કોને ખ્યાલ હોય કેપેસિટર એ કોને પાસ થવા દે અને કોને રોકી રાખે AC ને પાસ થવા દે અને DC ને રોકી રાખે કારણ કે એનું રિએક્ટન્સનું સૂત્ર છે XC = 1/2πfc જેમ ફ્રીક્વન્સી વધશે એમ કેપેસિટરનો રિએક્ટન્સ ઘટે એનો મતલબ એનો અવરોધ ઘટ્યો એટલે AC ને ઇઝીલી પાસ થવા દેશે અને DC ને રોકી રાખશે DC ને પાસ નહીં થવા દે એટલે અહીંયા ખરેખર શું થાય છે અહીં ધ્યાન આપજો આ જે છે ને વિધાઉટ કેપેસિટર એ પલ્સ DC છે પલ્સ DC નો મતલબ એમાં DC તો છે પણ AC નો અમુક ભાગ રહી ગયો છે એ અમુક ભાગ જે રહી ગયો છે ને એને દૂર કરવો છે ફિલ્ટરનું કામ શું હોય જે વધારાની વસ્તુ છે કે જે એની જરૂર નથી એને આપણે દૂર કરવા માટે જે વપરાય એને ફિલ્ટર પરિપથ કહીએ છીએ બરાબર એટલે અહીંયા ધ્યાન આપજો થાય છે શું બહુ ઈઝી છે તો AC આપ્યું એનું રેક્ટિફાયર થયું
રેક્ટિફાયર થયું એટલે અહીંયા પલ્સ ડીસી મળ્યો. પલ્સ ડીસી મળ્યો એટલે અહીંયા છે ને એસી પ્લસ ડીસી, અહીંયા અહીંથી આમ એરો કરીને લખી નાખો એસી પ્લસ ડીસી, એ લખવાનું ભૂલી ગયું છે. અહીંયા એસી પ્લસ ડીસી એમ લખો. આ પોઈન્ટ સુધી એસી ને ડીસી બંને હાજર છે. એસી નો ભાગ અમુક ટકા ભાગ, પ્યોર એસી નથી, પ્યોર ડીસી નથી, પણ બેનું મિક્સઅપ છે એવું કહેવાય. અહીંયા આ પોઈન્ટ સુધી એવું છે. બરાબર. હવે કેપેસિટર મૂકો એટલે અહીંયાથી આ એસી, આ એરો કર્યો ને આની બાજુમાં એસી છે એ ગ્રાઉન્ડ એટલે અર્થિંગમાં જતો રહ્યો. ડીસી છે એ કેપેસિટર માંથી પાસ ન થાય એટલે ફરજિયાત ડીસી ને આ બાજુ મળવું પડે. બહુ કોમન લોજિક છે. જો અહીંયા એસી ને ડીસી બંને હતા, એમાંથી એસી છે બાયપાસ થઈને અહીંયા આવતો રહ્યો અર્થિંગમાં એટલે જમીનમાં જતો રહ્યો. ડીસી છે એ કેપેસિટર માંથી પાસ ન થઈ શકે એટલે ડીસી ને કમ્પલસરી ક્યાંથી આરએલ માંથી પસાર થવું પડે. આરએલ માંથી પસાર થાય એટલે તમને પ્યોર ડીસી મળે. ખ્યાલ આવ્યો? એટલે વિદ્યાર્થીઓ અહીંયા એસી પ્લસ ડીસી કરી નાખો. અહીંયા આજે આ એરો થાય છે ને પસાર, ત્યાં તમે એસી ગ્રાઉન્ડમાં જશે એવું બતાવો. અને ડીસી છે એના માટે એરો આમ કરી દો. ડીસી ને અહીંથી આમ જવું પડે, એસી નો અહીંથી આમ રસ્તો નીકળી ગયો. પેલા બેનો ભેગો રસ્તો હતો, બેને છૂટા કરી દીધા. તો કેપેસિટર ડીસી ને શું કામ પાસ ન કરી શકે? કાનાણી, વરિયા, મિત, મિત હાજર છે? રાઇઝન કરો. કેપેસિટર ડીસી કામ પસાર નથી કરતો, એક્સી ને હું કામ પસાર કરી શકે? હાલો સર. હા, કેપેસિટર સર સંગ્રાહક કોષ છે ને ડીસી નો સંગ્રહ કરવો એ શક્ય નથી. એ છે પણ સૂત્રાત્મક રીતે ગાણિતિક રીતે રિએક્ટન્સ નું સૂત્ર શું હતું? એક્સી બરાબર 1/ωc. ડીસી ને આવૃત્તિ કેટલી હોય? ડીસી ની આવૃત્તિ કેટલી હોય લખાવી શકે? ડીસી ની આવૃત્તિ 0 હોય એટલે 1/0 મૂકો એટલે ઇન્ફાઇનાઇટ થઈ ગયું. એટલે ડીસી માટે એનો અવરોધ છે રિએક્ટન્સ ઇન્ફાઇનાઇટ થાય. એટલે ડીસી માટે એનો અવરોધ છે ઇન્ફાઇનાઇટ થાય એટલે ડીસી પાસ ન થાય. આ મુદ્દો અમે ક્યાં કરાવ્યો છે તમને? ઓલ્ટરનેટિવ એસી કરંટ નું જે ચેપ્ટર કરાવ્યું ને એમાં કંઈક મેં તમને રિએક્ટન્સ ના સૂત્રો લખાવ્યા હતા ત્યારે વાત એક નોંધ લખાવી હતી ડીસી માટે. બરાબર. તો આ છે. અને હજુ કોલેજમાં આવશો ને તો આ સિવાયના પણ ફિલ્ટર આવશે. આ તો એક સામાન્ય કેપેસિટર ફિલ્ટર કહેવાય. હવે આની સાથે તમે અહીંયા ઇન્ડક્ટર જોડી દો તો ઇન્ડક્ટર નું કામ શું? તો ઇન્ડક્ટર છે ડીસી પાસ ન કરે એસી ને જ પાસ થવા દે. બરાબર. એ એસી પાસ થવા દે ને ડીસી પાસ ન થવા દે. તો ઇન્ડક્ટર જોડો તો પણ સોરી ઇન્ડક્ટર છે ડીસી પાસ થવા દે. સોરી, કારણ કે ઇન્ડક્ટર માટેનો રિએક્ટન્સ સૂત્ર શું હતું? XL બરાબર ઓમેગા એલ અને ઓમેગા બરાબર 2πfl. તો ડીસી માટે F0 હોય એટલે રિએક્ટર. અહીંયા તમે ઇન્ડક્ટર જોડી દો તો ઇન્ડક્ટર છે શું કરે? ડીસી ને પાસ થવા દે. થોડોક પણ એસી નો ભાગ જો રહી ગયો હોય તો એને પાસ થવા દે નહીં. અને અહીંયા કેપેસિટર જોડો, અહીંયા ઇન્ડક્ટર જોડો અને પાછું કેપેસિટર જોડો તો એ પાઈ જેવું દેખાય. એને પાઈ ફિલ્ટર કહેવાય. એ તમારા કોલેજમાં આવશે પાઈ ફિલ્ટર. પણ એ બધું કરવાની જરૂર નથી. બરાબર. તો પલ્સ ડીસી માંથી આવો આઉટપુટ મળ્યો. આમાં થોડી ભૂલ છે. આમ સિગ્નલ આમ ઉપર ન જતું જાય, એમને ન જ રહી. પણ આ રીતે બુકમાં છે ને રીતના સિગ્નલ દોરવાનું આઉટપુટમાં વિથ ફિલ્ટર આવું મળે. અને આવો જો આકાર તમારે જોવો હોય તો એવરી સર્કિટનું જે સોફ્ટવેર છે એમાં તમે ડિઝાઇન કરજો આખી. એટલે અવરોધની સાથે સંગાણી અવરોધની સાથે કેપેસિટર જોયા વગર કરવાનું એટલે તમને આવા વેવફોર્મ દેખાશે. આ રીતે વેવફોર્મ દેખાશે. પછી શું કરવાનું? આરએલ ને સમાંતર એક કેપેસિટર જોડી દેવાનું અને કેપેસિટર છે એની વેલ્યુ એવરેજ 10 માઇક્રોફેરાડે કેવી રાખવાની, બહુ મોટી નહીં રાખવાની. બરાબર. એટલે તરત જ વેવફોર્મ છે આમાંથી બદલાઈને આવા થઈ જશે. આ રીતે આ જો ડીસી જેવા દેખાય, આમાં પલ્સ ઓછા થઈ ગયા. હજુ તમે એકવાર ફિલ્ટર કરો તો હજુ પણ પલ્સ ઘટી જાય. એમ 2-3 વખત ફિલ્ટર કરો તમને પ્યોર ડીસી મળે, જે બેટરીમાંથી મળે છે ને એવું. એટલે ચાઇનાના એડેપ્ટર હોય અને કોઈ સારી કંપનીના એડેપ્ટર હોય એમાં બહુ ફરક હોય. ચાઇના એડેપ્ટર હોય ને એમાં હમિંગ આવે, હમિંગ, જે તમારા મોબાઈલને અને બેટરીને લાંબા સમયે નુકસાન કરે. એટલે સારું ચાર્જર હોય એ બેટરીની ઓલ ઓવર આયુષ્ય વધારે છે. તો વિદ્યાર્થીઓ આ વાત થઈ. બરાબર.
થોડુંક આ તમારી રીતે જોઈ લેજો, મેં કીધું થોડુંક કરેક્શન પણ કરી લેજો. તો એ છે, જો અહીં મેં સૂત્ર પર લખાયું છે રિએક્ટન્સનું. આ સૂત્ર પ્રમાણે જે દર્શાવે છે કે ડીસી માટે એફ બરાબર 0 ત્યારે 0 છે, અને એસી માટે એફ બરાબર મેક્સિમમ ત્યારે એક્સસી બરાબર 0 છે. એટલે ડીસી માટે ઇન્ફાઇનાઇટ એટલે ડીસી પાસ ન થવા દે કેપેસિટર ને એસી પાસ થવા દે. કેપેસિટર એસી તરંગો પોતાનામાંથી પાસ થવા દે છે, ડીસી પાસ થવા દેતા નથી. આકૃતિમાં એક્સ બિંદુએ એસી અને ડીસી નું સંયોજન છે. એક્સ બિંદુ ક્યાં છે ગોતવા જવું પડે. આને એક્સ બિંદુ કહેવાય. આ એક્સ બિંદુ છે, એસી અને ડીસી નું સંયોજન છે, બરાબર. કેપેસિટર એસી તરંગોને અર્ધ તરંગ અર્થિંગમાં મોકલી દેશે અને વાય બિંદુ એ માત્ર ડીસી ઘટકો મળે. એટલે એક્સ અને વાય બિંદુ બતાવો. આ એક્સ બિંદુ છે, આ વાય બિંદુ છે, બરાબર. એ એમાં એડ કરી દેજો. બીજી રીતે કહીએ તો કેપેસિટર ટાઈમનો અચળાંકને કારણે પરિપથમાં વોલ્ટેજની વધઘટ ઓછી કરી અને આઉટપુટમાં અચળ વોલ્ટેજ આપે. કેપેસિટર શું કરે ખબર? સ્ટોરેજનું કામ કરે. જ્યારે પરિપથમાં વોલ્ટેજ વધતો હોય ને ત્યારે વોલ્ટેજનો સંગ્રહ પોતે કરી લે, અને જ્યારે વોલ્ટેજ ઘટતો હોય ને ત્યારે પોતાનો સંગ્રહેલા વોલ્ટેજ આઉટપુટમાં આપી દે. શું થાય? આઉટપુટ એક ધારો રહે. દાખલા તરીકે તમારે પાણીની, માનો કે દાળમાં પાણી ઓછું થઈ ગયું અને પાણીની મોટર જે ઘળકે પાણી આપે છે, એ પાણી તમે ટાંકી ઉપર જવા દીધું. ટાંકી છે સંગ્રાહકનું કામ કરે. પછી એમાંથી તમે ધીમો નળ ચાલુ કરી દો તો ધીમા નળમાંથી એક ધારું પાણી આવે. ઉપર ભલે ઘળકે પાણી આવતું હોય, પણ ધીમા નળમાં એક ધારું પાણી આવે જ નહીં. એમ કેપેસિટરનું કામ એવું કે પરિપથમાં વોલ્ટેજ વધારે હોય ને ત્યારે એનો સંગ્રહ કરી લે. જ્યારે વોલ્ટેજ ઘટે ત્યારે પોતાના વોલ્ટેજ છે પરિપથને આપે ત્યારે વોલ્ટેજને સ્ટેબલ કરે, સ્ટેબિલાઇઝ કરે. ઇનપુટ એસી આપ્યા અને આઉટપુટ ડીસી આવા થઈ ગયા. આમાં હળાહળ ભૂલ છે, કરેક્શન સુધારો કરજો. બુક પ્રમાણે તમે સિગ્નલ બતાવજો. આ ખાસ ઇનપુટ એસી ફાઇનલ અહીંયા એસી આપ્યા હતા, તમને પ્યોર ડીસી મળ્યા ફિલ્ટર મૂક્યું ત્યારે. એટલે એ ખાસ જોજો, નહીતર આ વિદ્યાર્થી ખબર નહીં આવું કેમ કર્યું છે, બરાબર. એમાં તમે ખાસ સુધારો કરજો. બુક પ્રમાણેના જે વેવફોર્મ છે એ રીતે બતાવજો અને કાઢી નાખજો. પછી હવે વિશિષ્ટ પ્રકારના જે ડાયોડ છે એની વાત આવશે, બરાબર. અને જેનો ડાયોડની નોંધ ને બધું એના માટે લઈશું. મને એમ છે ક્લાસ એને લખવામાં આગળ પાછળ થઈ ગયું છે. ખરેખર ફિલ્ટર આના પછી નહીં આવે, પછી પેલું લખવાનું હોય, પણ આગળ પાછળ કંઈક થઈ ગયું છે એને લખવામાં. તો કાલે આપણે વિશિષ્ટ હેતુ માટેના જે બીજા ડાયોડ છે એની વાત કરવાના છે. અહીંયા આપણે પૂરું કરીએ. જય સ્વામિનારાયણ.